તો મિત્રો, મારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ જ્યાં જવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે। તો કેમ છો મિત્રો? જો વિડીયો શરૂ થતાં પહેલાં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને જો મારા વિડીયો તમને ગમતા હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જાય। તો જતાં જતાં આપણે રસ્તામાં ચાનો બ્રેક લેવો તો જરૂરી છે। તો અહીંયા આપણે ચાની ચુસ્કી લઈ લઈશું અને નીકળી પડીશું આપણા યાત્રા માટે। તો અહીંયા આપણે એક એવી પવિત્ર સ્થાન ઉપર જઈ રહ્યા છીએ જેનું નામ છે ચોટીલા, એટલે કે માતા ચામુંડામાનું સ્થાન। તો મિત્રો, કોમેન્ટમાં વિડીયો શરૂ થાય અને આખો વિડીયો તમે જુઓ તો કોમેન્ટમાં એકવાર જય ચામુંડામાં જરૂરથી લખી દેજો। તો મિત્રો, ઘણા લોકોને ચોટીલાના આ પવિત્ર સ્થળની ઇતિહાસ વિશે નહીં ખબર હોય, તો એના માટે અહીંયા જે વાત કરીએ તો ભારતમાં જે 52 શક્તિપીઠ છે એમાંથી આ એક શક્તિપીઠ છે, એટલે કે આપણું ચોટીલા। જે પુરાણમાં જે વાતો થયેલી છે એ પ્રમાણે પ્રજાપતિ દક્ષરાજે જગતના કલ્યાણ માટે એક પક્ષનું આયોજન કર્યું હતું, જેમાં આ યજ્ઞમાં બ્રહ્મા, વિષ્ણુ, દેવગણ અને ઋષિગણ સહિત બધાને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળ્યું હતું, પરંતુ તેમના પોતાના જમાઈ એટલે કે ભગવાન શિવને એમને આમંત્રણ આપ્યું ન હતું। કોઈ પણ પક્ષ ભગવાન શિવની હાજરી વગર નકામો છે, અને વગર આમંત્રણે ભગવાન શિવજીની ના મરજી હોવા છતાં પણ પાર્વતીજી એ પોતાના પિતાના યજ્ઞમાં પિયરમાં ભાગ લેવા ગયા હતા। ત્યાં તેમનો કોઈએ પણ ભાવ પૂછ્યો નહીં અને સતી મનોમન દુઃખી થયા હતા। જ્યારે તેમણે જોયું કે યજ્ઞમાં શિવની સ્થાપના ન થઈ હતી ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા હતા, અને પતિનું આ અપમાન સહન ના થવાથી તેમણે પોતે યજ્ઞની જ્વાળામાં કૂદીને અગ્નિદેવને સમર્પણ કરી દીધું હતું। ભગવાન શંકરને જ્યારે આ સમાચાર જાણવા મળ્યા ત્યારે તેમણે વીરભદ્ર અને બીજા અનેક શિવગણોને દક્ષના યજ્ઞનો નાશ કરવા અને દક્ષરાજને મારી નાખવા માટે મોકલ્યા હતા। ત્યારે ચારે બાજુ હાહાકાર મચી ગયો હતો, અને ભગવાને જ્યારે સીતાના અર્ધ બળેલા મૃતદેહને હાથમાં લઈને ભયંકર તાંડવ નૃત્ય કર્યું હતું। આ નૃત્ય એટલું ભયંકર હતું કે આખા વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો, અને ભગવાન શંકરનું તાંડવ નૃત્ય રોકવા માટે વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના અર્ધ બળી ગયેલા મૃતદેહના 9 ટુકડા કર્યા હતા। જ્યાં જ્યાં સતીના અંગનો જે ટુકડો પડ્યો ત્યાં એક શક્તિપીઠ બન્યું। ભારતમાં આવા અનેક શક્તિપીઠો આવેલા છે, એમાંનું એક આપણું આ ચોટીલા। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ આપણા ચોટીલાની ચઢાઈ। એટલે કે અહીંયા આવેલા છે 700 થી 800 જેવા પગથિયા, અને એ પગથિયા તમે ચડીને ઉપર મેઇન ટેકરી ઉપર આવેલા મંદિરમાં પહોંચી શકો છો। ઉપર જતાં જતાં તમને માર્ગમાં સારા એવા સુંદર દ્રશ્યો પણ દેખાશે, જ્યાંથી તમે આખે ચોટીલા શહેરને નિહાળી શકો છો અને ત્યાંના કુદરતી દ્રશ્યને જોઈને આનંદ માણી શકો છો। તો કેવું સરસ લાગે છે ને ઉપરથી ચોટીલા શહેર। જો તમે પણ અહીંયા એકવાર ગયેલા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો, અને અહીંયા આવવાનો જે મહિમા છે ને એ તો જે આવે એને જ ખબર હોય। તો ચાલો મિત્રો, થાક તો લાગે છે પણ આપણે હજી ઉપર જવાનું છે। તો મિત્રો, આપણે વાત કરીએ કે આ મંદિર કેટલા વર્ષો પુરાણું છે, તો એના માટે કોઈ નિશ્ચિત સમયગાળો નથી, પરંતુ એમ કહેવામાં આવે છે કે જે અરસામાં પાંડવો થયા હતા એ અરસામાં ચામુંડા માતા અહીં પ્રગટ થયા હતા। આ એક લોકમાન્યતા છે। આ તો એક માત્ર દંતકથા છે, પરંતુ જે સત્ય છે એ કોઈને પણ નથી ખબર। તો ચાલો મિત્રો, આપણે પણ અહીંયા સુધી પહોંચી ગયા છીએ। તો મંદિરમાં આપણે આવી ગયા છીએ, અને મંદિરનું જે પટાંગણ છે એ એકદમ બધા ભાવિ જે ભક્તો છે એમનાથી કેટલું ભરેલું છે સવારમાં, એ તો તમે જોઈ શકો છો ને આનાથી તમે અંદાજો લગાવી શકો છો કે અહીંના જે ભક્તો છે એમની માતા પ્રત્યેની જે આસ્થા છે એ કેટલી છે। અને સવારની આરતી છે 5:30 જેવા વાગ્યા હશે, અને ત્યારે આટલી પબ્લિકનું હોવું એ આપણા ભારતની જે સંસ્કૃતિ છે ને
એને દર્શાવે છે. એટલે જો તમે પણ ક્યારેય ચોટીલા જાઓ તો એમાં આરતીનો જે લાવો હોય ને એ લેવાનું જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો અહીંયાથી દર્શન કરી લેજો માતાના, અને તમે દરેકની જે મનોકામના છે એ પૂરી થાય એવી હું દરેક વતી અહીંયા પ્રાર્થના કરું છું. તો બસ કોમેન્ટમાં જય ચામુંડા માતા જરૂરથી લખી દેજો. અને જો મારા વિડીયો ગમતા હોય, જો તમે પણ યાત્રા કરવાના શોખીન હોય અને દરેક જે ધાર્મિક યાત્રા છે એ કરવા ના જઈ શકતા હોય તો આપણા વિડીયો જરૂરથી જોજો. હું તમારા સમક્ષ જે પણ ઇતિહાસ હોય કે જે જગ્યા છે એના વિશે હું દરેક વિડીયો લાવતી રહીશ, અને તમે લોકો દરેક વિડીયોને ગમાડો, બસ એટલી જ આશા રાખું છું. તો ચલો આપણે અહીંયા ટેકરી ઉપર તો આપણે પહોંચી ગયા હતા. હવે થોડી વાર અહીંયા આરામ કરી લઈએ. અહીંયા જો કેટલાય પ્રકારના અહીંયા તમને જાનવરો પણ જોવા મળશે. તો સ્વાભાવિક છે એ લોકોની પણ આ જગ્યા છે, એટલે તમે પણ ક્યાંય જાઓ તો કોઈ પણ જાનવર દેખાય કે કંઈ તો એમને હેરાન ના કરતા, કેમ કે પૃથ્વી જેટલી આપણી છે એટલી એ લોકોની પણ છે. તો બસ અહીંયાના નજારાનો આનંદ માણીએ. અહીંયાથી કેટલું સરસ નીચેનું જે વાતાવરણ છે એ પણ દેખાય છે. સવારમાં અહીંયા સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને એકદમ વાદળોથી ઘેરાયેલું ચોટીલા. અને અહીંયા તમને પાછળની સાઈડ પણ મંદિરો જોવા મળશે. તો એમાં છે સૌથી પહેલું આ કાળ ભૈરવનું મંદિર, કે જે મંદિરની એક્ઝેક્ટ પાછળ આવેલું છે. તો ત્યાં પણ તમે દર્શન કરવાનું ના ભૂલતા. જો તમે શ્રીફળને એવું લાવ્યા હોય તો એના માટે પણ સાઈડમાં એક સારી એવી વ્યવસ્થા છે કે ત્યાં તમે શ્રીફળને વધેરી શકો છો. અને જો તમે કોઈ માન્યતા માની હોય, ચૂંદડી ચડાવી હોય તો એના માટે પણ તમે સામેની સાઈડ ચૂંદડી ચડાવી શકો છો. તો તો મિત્રો આ મંદિરનો એક ઇતિહાસ પણ રોચક છે. એટલે કે એક અલગ વાત છે જે અહીંયાની પ્રસિદ્ધ છે. લોકો એવું માને છે કે હજારો વર્ષ પહેલાં એ ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા. આ રાક્ષસો અહીં રહેતા લોકોને ખૂબ જ હેરાન કરતા હતા, અને તેથી તેનાથી બચવા માટે અહીં રહેતા ઋષિમુનિઓએ આદ્ય શક્તિની આરાધના કરી. અને ઋષિમુનિઓથી પ્રસન્ન થઈને આદ્ય શક્તિએ તેમને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઋષિમુનિઓએ તેમને ચંડ અને મુંડ નામના રાક્ષસો અંગે કહ્યું અને તેનાથી બચવાનું વરદાન માંગ્યું. તેમની વાત સાંભળી માતા અહીં મહાશક્તિ રૂપે અવતર્યા અને બંને રાક્ષસોનો વિનાશ કર્યો. માતા એ જે સ્થળે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો એ જગ્યાએ અત્યારે એમની સ્થાપના કરવામાં આવી છે. તો મિત્રો તમે અહીંયા મંદિરમાં જે દ્વિમુખી છબી જોઈ હતી એના વિશે પણ કંઈક વાત છે. તો જ્યારે માતાએ બંને રાક્ષસોનો વધ કરવા માટે બે સ્વરૂપ જ્યારે ધારણ કર્યા હતા ને, એ રૂપ એટલે કે એમના બે રૂપ ધારણ કર્યા હોવાથી તેમની જે છબી છે એ બે મુખી છે. તો મિત્રો ચામુંડા મંદિર વિશે જેટલી પણ વાત કરીએ આપણે એટલી ઓછી છે. પરંતુ તમને એક પ્રશ્ન થતો હશે કે ચામુંડા માતાને એમનું આ નામ કઈ રીતે મળ્યું હતું.
તો કહેવામાં આવે છે કે આદ્યશક્તિના જે 64 અવતારોમાંથી ચામુંડા છે એ એક છે, જેમાં તેમણે ચંડ અને મુંડ નામના જે રાક્ષસોનો વધ કર્યો હતો તેના લીધે તેમને ચામુંડા માતાનું નામ આપવામાં આવ્યું હતું. અહીંયા તમે તમારી જે આસ્થાથી કંઈ પણ તમે ચડાવી શકો છો, કે અહીંયા લોકો પથ્થરમાંથી પોતાની મનોકામના પૂરી કરવા માટે પણ એક માળ જેવું કંઈક મકાન જેવું બનાવે છે. તો અહીંયા આપણે પણ ચાલો આપણા મનથી કંઈક માગી લઈએ અને આશા રાખીએ કે ભગવાન દરેકની જે ઈચ્છાઓ છે એને પૂરી કરે. તો મિત્રો, આ નજારો જોઈને તમને ખબર તો પડી ગઈ કે ચોટીલા મંદિર એ પર્વતની ટોચ ઉપર આવેલું છે. કહેવાય છે કે મંદિર સવારે ખુલ્યા પછી સાંજે 7 વાગે બંધ થઈ જાય છે અને સાંજે 7 વાગ્યા પછી ઉપર જવાની કોઈને પણ મંજૂરી નથી આપવામાં આવતી. તેથી શ્રદ્ધાળુઓ કે કોઈ પણ ભક્તો હોય એમને ચોટીલા ઉપર સાંજે 7 પહેલાં દર્શન કરી ઉતરી જવું પડે છે. જ્યારે મંદિરમાં જે પૂજારી છે એ પણ રોકાતા નથી. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે ચોટીલા પર માં ચામુંડા સાક્ષાત બિરાજમાન હોય ત્યારે તેમની રખેવાળી કરવા માટે રોજ રાત્રે અહીંયા સિંહ આવે છે. તો મિત્રો, વાત કરીએ અહીંયાના જે મંદિરમાં જે તહેવારો ઉજવવામાં આવે છે એના વિશે. તો અહીંયા દર વર્ષે 3 નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહાનવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ અને આસો માસની નવરાત્રિ હોય છે. જ્યારે અહીંયા મેળા જેવું વાતાવરણ ઊભું થાય છે. નવરાત્રિ દરમિયાન મંદિરમાં સૌથી વધુ લોકો આવે છે અને અહીંયા તમને રહેવા, ખાવા દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ મળી જશે. તો મિત્રો, અહીંયા આસો માસની નવરાત્રિના 8મા નોરતે ડુંગર ઉપર નવચંડી હવન પણ કરવામાં આવે છે. જો તમે ઉપર ના જઈ શકતા હોય તો મંદિરની તળેટીમાં જ તમને અહીંયા ચંડી ચામુંડા મા કરીને મંદિર મળશે, જ્યાં ચામુંડા માતાનું પોતાનું એક અલગ બિરાજમાન સ્થાન છે. તો તમે ઉપર ના જઈ શકો તો તમે નીચે પણ દર્શન કરી શકો છો. તો અહીંયા તમને અલગ અલગ પ્રકારના મંદિરો અને અલગ અલગ આકૃતિઓ પણ જોવા મળશે. તો મંદિરના પાછળના ભાગમાં એક દિવાલ ઉપર શ્રદ્ધાળુઓ દ્વારા સિક્કા ચોંટાડવામાં આવે છે. લોકો માને છે કે અહીંયા એક જ વારમાં જો સિક્કો ચોંટી જાય તો લોકોની મનોકામના પૂરી થાય છે. તો બસ મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ચોટીલા વિશે વાત કરી. અને તમારે જો ચોટીલા આવવું હોય તો તમે અહીંયા હવાઈથી, સડકથી અને ટ્રેનથી પણ આવી શકો છો. તો બસ મિત્રો, આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. થોડું નાસ્તા પાણી કરી લઈએ અને પછી આપણે નીકળીએ આપણા ઘર તરફ. તો અહીંયાથી નીકળતા અમને રસ્તામાં એક બીજું પણ મંદિર દેખવામાં આવ્યું, જેની ઉપર લખ્યું હતું શ્રી માતાજીનો મઢ. અને બસ આ હતું ચોટીલા આજના વિડીયોમાં. જો તમને ગમ્યું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી